કરવા પૈડા અહીંયા આપણા હાથમાં આવી જશે કા કહેવાય થઈ ગઈ છે જય માતા ભવાની માં બોલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને જય સિયારામ ચાલો આપણે ખેતર જઈએ છે ને અહીંયા છે કપુ મમ્મીનું ઘર તો ભાઈ અમે આવ્યા છીએ આંબલીવાળા ખેતરમાં હેંજરીનો મેરો હેંજરીનો મેરો છે હેંજરીનો મેરો ઘરે જ ના જઈએ ના જતા નથી સોરી એટલે એ સાઈડની બાજુમાં તો અમારું ખેતરે બોર ને સિંગ પાડવા મમ્મી લઈ જઈશ તો હાલો જોઈતા આવીએ અને સામે મસ્ત કોઈની સિકોડી છે મોટું સિક્કુનું ઝાડ છે સિક્કુનું ઝાડ બહુ મોટું છે શીખ બીક પડી હોય તો આપણે જોઈ લઈએ પણ કોઈને સિકોડીએ શીકડવાનું નથી આપણી સિકોડી બહુ શીખ છે નો પ્રોબ્લેમ શીખ પડ્યું સાહેબ હા પણ ના તો હા અષાઢી જેવું છે આ તો પોફુલ હરિંગ વે હિંગુ ખેસી ઈ બે ખેસી લો બે તો મને તો ઓલી બદકી હિંગુ આવે ને ઈ તો પપ્પાને ફોન મારીને કેવી નથી લેતા આવે બે ત્રણ મારા દીકરા બે હિંગુ ટોળે છે બોડી વે બોર ખખેરવા પૈડા બોર પૈડા આ કેરા ને આવું અહીંયા પૈડા જ બોર લેતે આવું હા આવું તમે જાઓ આ તો હળેલા લાગે છે ભાઈ અહીંયા બોડી વેથી બોર છે તો આપણે લીધા ઓ માય ગોડ આયા એટલું ટેસ્ટી બોર છે માય ગોડ મસ્ત બધા નીચે પડ્યા છે અહીંયા આવો થોડા વીણલા અમે ખકેરા આ વીસી કુસી ને બધી ખાઈ ગયું મને ખાટા બોર છે તો ભાઈ બોર વીણી ને ખોયામાં ભરી લીધા છે કોરો વાયરસ બોરનો દેખાતા નથી બીલા પણ પાકેલા પડ્યા છે મસ્ત મજાની કેરી આવી ગઈ છે આંબે તાસી નવોદયની સામે ને આપણે છે અહીંયા ગૌ માતા બધી રાધે રાધે ગૌ મૈયા કી જય ચાલો તો મેં આવી ગઈ છે અમારા આંબાની વાડીમાં પછી આંબામાં બારે કેરી આવીશ પણ અંદર નથી આવી વાડીમાં આપણે મસ્ત કેરાને એક લૂમ છે કાશી છે પણ પાકેલા પ્રફુલના લઈને બસ તો પ્રફુલ અહીંયા જાંબુને ઝાડવે તે જાંબુ પાડવા લાગી ગયા છે ને જાંબુ અહીંયા આપણા હાથમાં આવી જશે કાસા પાકા બધી તોડી લીધા મમ્મી ગાયોને સારો નાખે છે અને આપણે કેરાની લૂમ પાકી ગઈ કેરા કેરી ભાગી ગઈ કેરી ટ્રાય કરીએ ખાટી લાગી ગયા આગળ એ તો ખાટી સર મોઢામાં હા પપ્પા સા પકાવેલું છે
ખાલી ગરમ કરવાનું કે તો આપણે અહીંયા લાઈન્સ આવી ગઈ છે. પપ્પા લાઈન્સ દાડીએથી પડી આવ્યા, પેટેથી લીમડો લઈ આવ્યા છે, સ્પેશિયલ હિંગ બકાલું બનાવવા માટે. આ હિંગ તો ખબર નહીં કેવી લાંબી છે, જનાવર દેખી ગયા કે જનાવર લાગે છે. બાકીના ગવાર, રીંગણા, બટાકા, પાછું તરબૂચ પણ ખેતરનું છે કે વેસાતું? તો ભાઈ પપ્પા તરબૂચ પણ લેતા આવ્યા છે, અને તરબૂચ ટમેટા ને બધું. ચાલો આજે બકાલું તો આપણે બકાલું એ ભગવાન બે આપણા પર કૃપા કરી, બસ ચિંતા કરો માં. હાલો તો આપણે અહીંયા છે ને ગાયું ઘેરે ઘેરે આવી ગયું છે. અહીંયા ગાયું રખડતું થઈ ગયું છે ગામમાં અમારે. તો હાલો દોસ્તો, કેમ છો બધાય? જય શ્રી કૃષ્ણ બધાને. સાંજ પડી ગઈ, અત્યારે હોળીનું દહન કરવા જવાનું છે. અત્યારે હું આખડી ઘેરે આવ્યો એટલે થોડુંક અપડેટ આપી દઉં તમને કે હોળી રેડી થઈ ગયું છે બધું. તો જઈએ આપણે ના તમને બતાવું હોળી કેવી છે તે. અમારા અહીંયા જો દેશી ચૂલો સ્ટાર્ટ થઈ ગયો છે આજે આંગળે. હોળીના દિવસે દેશી ચૂલો આજે ઘેરે પીગા, તો આજે ચાલુ કરી દીધું છે. તો આ છે લાલ કપડામાં મારા ભાભી છે, ને પિંક કપડામાં મારી મમ્મી છે, ના મારા બાઈ છે. તો હોલી કયા અત્યારે જાઉં છું ચાલતો ચાલતો. બધા આવ્યા હતા, રેડી કરીને વયા ગયા છે. અને આ છે અમારા ગામની ગલી. તો ત્યાં સામે છે હોળી. ને અમારા ગામના ઢોર પણ છે ને હવે હોય, પહેલાં તો કોઈથી દેખાતા નહીં, ઘર ઘર ના હોતા, હવે પકડતા હોય છે બધી. અહીંયા છે આપણે હોલી કાકડી પોસવા આવ્યા. આ છે અમારે ગામની હોલી, હોલી કા કહેવાય. કેમ સોરાય છે? ચાલો તો આપણે જઈએ ઘરે. હોલિકા તો જોઈ આવ્યા અને પાછું જાઉં ઘરે. અને જો કીધું ને, અત્યારે ગાયું આખો દિવસ રોડ ઉપર ચાલતી જ હોય છે, જેમ કે ગોકુળિયું ગામ થઈ ગયું એવું લાગે. હજુ તો જેટલી વૃંદાવનમાં નથી રખડતી ને એટલે અમારા દીવ પટલવાડીમાં રખડે છે અત્યારે ગાયો. આખો દિવસ ચાલુ રહે છે કન્ટિન્યુ, ગાયું આવતી જતી હોય જ છે. એટલે દરરોજ એમ લાગે કે આ તો આપણે રોડ્યું ગોકુળિયું થઈ ગયું ભાઈ. મથુરા, યમુના કંઈ પણ બધી જાઓ આટલી ગાયું નથી દેખે, એટલે અહીંયા દેખાય છે. ના છે આપણું ઘરે. તો હું તો હોલી કાંઈ થાય હવે તો અહીં બે ગાય સુલા હાલે, એક આંગળે સલાહ હાલે, એક ઘરમાં સુલા. આ શું છે? ફૂલકોબીનું શાક બને છે અત્યારે, ને થોડુંક ડાર્ક છે, માફ કરજો, લાઇટ ઓછી પડે છે તો અમે નહીં મૂકીએ. ફૂલકોબીનું શાક તો બનાવે નહીં જ રહેશે. તો આ છે અમારું કિચન, જૂનું જાણીતું, બહુ જૂનું છે, 20 વર્ષ ઉપર થઈ ગયા. એવું ને એવું જ છે. હજી જ્યોતિને 15 વર્ષ થઈ ગયા અહીંયા કિચનમાં. તો આવું બધું ધ્યાન રાખવું પડે ને આમાં, કે કેના કેટલા વર્ષ થયા. તો રોટલા ઘડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા. બરાબર રોટલા ઘડાય કે નહીં જોજો ભાઈ. આમાં રોટલા જે ખાવા હોય આવી જાવ ઇન્ડિયા. જોઈએ બરા મોટા મોટા રોટલા દેશી ચૂલા પર રોટલા ઘડવાના ચાલુ કર્યું છે. અને અહીંયા થઈ ગયા છે 2 રોટલા, હજી 2 બીજા બને છે. હું તો પાછવા આવી ગયો. કાકા આવો છે? તો હવે કાકાને લે દેખાડો લે તો
ચાલુ રહે કે નહીં મશીન ભાગીને હાલો શું કરવાનું છે હાલો શું કરવાનું આટો ફરવો પડે પછી પાનું સળગાવી પાનું થઈ ગયા આરામ જય માતાજી નારેલ પાણી વાળા છે કે નથી એમાં દિવેલ ઓલાને કે આઈલાઈન અગરબત્તી લાવતો જતી હા ઓલાતા હા હા બની બસ રવા દે મૂકી દે રાખી દે રાખી દે આમાં ક્યાં ભાઈ છે ઉપર આવી ગઈ ઉપર જેટલી હાલે અગરબત્તી જય માતાજી આ ભાગી નાખો રેડી આગળ ચાલ ઘટો તું આગળ તો પેલું નાનું લે જલ્દી રહી જવાનું જોર પર હટ ગયા હાલો ક્યાં હાલો ફરવાના આટા છે ઇકોર જવાનું છે આકોર જવાનું છે આઈ રાખો આઈ હાલો હાલે ચાલો હાલો હોળિકાના કોમજી હોય એક તો યુ ધારે ની પાછા શાંતિ જાળો તો ભાગી નાખે પણ આપણે મંદિરે જે હરકીને તાહર કર્યો મંદિરે હરકીને નહીં ભાઈ ચાલુ રાખો ને તમે હવે દેવજી કાકા મંદિરે હરકીને જય હાલો તમે તો હેરાન તમે જાક સેટો રાખો ની હા મોટી બની જવા નકા વાળ વે પૂગી આવી આઈ આગે હરગાવી અરે એ ઇનકે અપડેટ થાય ને બધું બોલ રામચંદ્ર ભગવાન કી જય ઉભા રહ્યો બધો સળગવા તો દિવસ રાખ તો હોળિકાનું દહન થઈ ગયું છે અત્યારે હોળિકા ચાલુ કરી નાખી છે બધા કોની કર્યું તો હસાવીને કર્યું ને જો અરે વાહ બહુ મજાનું થયું હતું હોળિકાનું દહન થઈ ગયું છે હવે અહીંયા અમારે એક મોટું મંદિર છે ત્યાં પહેલાં થાય પછી અમારા ગામની અંદર થાય પછી ગામમાંથી જે દર્શન કરીને પછી પાછા મંદિરે દર્શન કરવા જાય તો અહીંયા થઈ ગયું છે અત્યારે હવે જશું આપણે ત્યાં મંદિરે ને ત્યાં મંદિરનું પણ તમને આપણે બતાવે અત્યારે ગામના બધા માણસો આવી ગયા છે અહીંયા અને બધા દર્શન કરે છે હોળિકાના અને જો આ બધા માણસો છે
તો થોડી કઈ આપણે આવી ગયા છે અને અહીંયા પપ્પા ગયા ફરવા અને હવે આપણે જવાનું બધા આપણે આવી ગયા છે મમ્મી ને પપ્પા ને ભાભી ને જ્યોતિ ને બધા થોડાક જગ્યા આપજો રસ્તો. તો આપણે અહીંયા મોરી માતા બધા આવી ગયા છે અને પપ્પા ત્રણ બાપ દીકરા મમ્મી ધોકી જા. હા પોફુલ આવે પછી 4 ફટ બસ બસ. જોઈ જો લાકડા ખભરે છો ભાઈ પેથી ટુવલ લઈ લે ટકવા હાલે રાખજે તો લન આગળી થઈ ગયા તે ઉતરીએ છે. આ તિલક કરો ભાઈ બધા. આ તો હજી બીજો થયો. તઈ નાખી દે ઈ રિયાટ તો જાડો ટુવલ લે જરીક ધગવા દે ઘડીક. ખાલા ના કડી મેં બરી જા હા ઈ બરી કે તો આપણે ઓરી માતાના દર્શન કરી લીધા છે અને ચાલો હવે જઈએ છીએ ઘરે બધા. રાધે રાધે માહી. મસ્ત સોલી પહેરી છે ત્યાં છે. હા પછી પહેરી લે પછી એક દિવસ ધ્યાન છે ને આપવાનું છે. ના તો સોલી આવી પહેરી નથી. હાલ તો ચાલો આપણે હિંગળાજ માતાના મંદિર છે કુળદેવી માતાના મંદિરની સામે પટેલવાડીએ થોડી કરી નાખી છે. હવે જાય છે મંદિરે ભવાની માતા. ભગવાન માતાના મંદિર.
ને આ લોકો હજી રેડી થયા નથી, અમે રેડી થઈને નીકળી જશે. હવે એમ જ કેવું પડે વ્લોગમાં. ઓરી માતા ના હરગી જા કાં છે ભાઈ? અહીંયા આપણે અંધારે ગૌ માતા બેઠા છે. ગૌ માતા કી જય. ત્યાં બેઠા છે. રાધે રાધે દાદી, કેમ છો? સારું છે ને? બસ એવી રીતે જ રહેવાનું આપણે. ઓળખતા હે કે ઓળખતા હે ની કોની ખબર છે? ઓળખેસ તો આપણે ભાઈ ધીરે ધીરે ભવાન માતાના મંદિર તરફ જાય છે અને બીજા બધા આગળ આગળ. તમે દર્શન પણ કરી લીધા? મેં જે આવ્યા હતા તો આ લોકો તો દર્શન પણ વહેલા વહેલા આવીને બધે કરી નાખ્યા ફટાફટ. એ કૂતરાને મારતા મારતા જાય ને બહુ પસાડે ઓન ભલે કરડે. તો આપણે પૂગે એવા છે ભવાની માતાના મંદિરે. ઓરી માતા બતાવવા માટે સામે મંદિરે અહીંયા તાણ હરકી ગઈ છે. બધી ફેમિલી અહીંયા આવી ગઈ છે ને ડિસ્કસ કરે છે કે હા ના પણ ઈ મસ્ત જાય છે. આપણે પર ફેરા ઈ મસ્ત ફરે. હા હાલો હાલો ફરતો તો પપ્પા સંપાલ. ભવાની માં છે પરિક્રમા છે આપણું માતાજીને મઢની. માતાજીનો મઢ અહીં સુધી આવેલો છે અને આપણે દર્શન તમને ભવાની માતાના દર્શન કરાવ્યા છે. પટેલવાડી અંબાવાડી સાક્ષાત ભવાની માતાના દર્શન તમને કરાવ્યા અને આ એમની ગુફામાં જવાની મંદિરના આકારને પેલું બનાવ્યું છે. આ બાજુથી જવાનું અને એ બાજુથી બહાર આવવાનું અને આવી રીતના કંઈક મંદિર છે અમારા ગામનું અહીંયા. મસ્ત છે બધું. થઈ ગયા દર્શન બધું હોલિકાના બધીનું દહન થઈ ગયું બધું મસ્ત રીતે થઈ ગયા. જય છે હવે શિવ શંકર પાર્વતી
અને મહાદેવ મંદિરે રામદેવ પીર મંદિરમાં ત્યાં પણ દર્શન કરાવું તમે બધાને. બહુ માણસ છે અહીંયા અત્યારે. માહી આવી જશે, મોક્ષને આવી ગયા જો. તો અમારા ગામમાં ભાઈ એક કૂતરી કરડી અડકાઈ થઈ ગઈ છે, તો બધા એક એક લાકડી બે લાકડી લઈને અમે બધા આવ્યા છે, કેમ કે આજે 2 જણને ગામમાં કૂતરી કરડી ગઈ છે. તો બધા ડરે છે અત્યારે, તો બધા અહીંયા દર્શન કરીને જો જાય છે અંદર. રામદેવ પીરનું આપણે જાય છે દર્શન કરવા. ઓ ભાઈ ઓરા છે આ છે અમારું હનુમાન બાપાનું મંદિર. જય હનુમાનજી. કપૂભાઈ કરે કેમ છે હમણાં? સારું છે. હું તો કાલે આવ્યા જાત્રાથી. હા તમે કેમ છે? હે ઓ ભાઈ અરે છે. હેપી હોલી. કરીએ વાત તો કરીએ વાત. પછી હું ભૂલી ગયો ને એ આ છોકરી ભૂલી ગઈ પછી તો તાત્કાલિક 2 કલાક નો જય મહાદેવ. આંબાવાડીમાં છે આપણે. અહીંયા છે શાકભાઈ. આ છે અમારો પિતૃનો કૂવો. ડેટકા છે અત્યારે કૂવામાં. પછી આખું પાણી અટપકથી ઉદે આવી ગયું છે. આ છે અમારો પિતૃનો કૂવો અને આ છે આંબાવાડી નાનું ગામ. ચાલતા બધા જો લાકડી લઈને જ આવે છે અત્યારે. આજે કે આજે સવારથી જ હેરાન થઈ ગયા છે 2 જણ. તો ચાલો મળીએ ઘરે મળીએ તમને. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું અને કાલનો બ્લોગ નવો સ્ટાર્ટ કરશું આપણે. અને જોઈએ કાલને શું બનાવશું. કાલે હોલી છે, પણ કહે છે કે હોલી આખો દિવસ પેલું ગ્રહણ છે, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ છે. તો હવે કે શું છે તે આખા દિવસના આપે શું કહેવાય ખબર નથી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.